દાંતા ત્રિશુળિયા ઘાટ માંગ થયેલ લૂંટ તેમજ ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલી એક ઇસમને લૂંટની એકટીવા તથા મોબાઈલ સાથે પકડી પાડતી દાંતા પોલીસ તથા એલસીબી તથા નેત્રમ બનાસકાંઠા પોલીસ દાંતા પોલીસ મથક હદમો એકટીવાની લૂંટ અને ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. પોલીસે લૂંટમાં ગયેલા એકટીવા અને બે મોબાઈલ સહિત કુલ ₹21 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. દાંતામાં ગત તારીખ 12મી જુલાઈના રોજ મોર્નિંગ લોકમાં નીકળેલા એક બહેનના ગળામાં પહેરેલા 2 તોલાના સોનાના દોરાની તફંચી થઈ હતી, જ્યારે 17 જુલાઈના રોજ ત્રિશુળિયા ઘાટ પર એક એકટીવા ચાલકનો પીછો કરી માર મારી એકટીવા અને મોબાઈલ લૂંટની ઘટના સામે આવી હતી, જે બંને ગુનાનો ભેદ ઉકેલવા પોલીસની 2 ટીમ કામે લાગી હતી. દરમિયાન દાંતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપી અંબાજી આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે લીંબાભાઈ કાળાભાઈ અંગારી રહે નીચલી ક્યારાફળી મીન તળેટી જાંબુડી તાલુકો આબુરોડ જિલ્લો શિરોહીને ઝડપી લીધો હતો, જેની પાસેથી એકટીવા અને મોબાઈલ સહિત ₹1,20,000નું મુદ્દા માલ રિકવર કરાયો છે, જ્યારે અન્ય એક આરોપી સાહેબાભાઈ બાબુભાઈ અંગારીની તપાસ ચાલુ છે.